ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. શારદા વિદ્યા મંદિર હાલોલ. પ્રકરણ 4 પ્રાણીઓના રહેઠાણ અને તેમના બચ્ચા. આજે આપણે બાળકો પ્રકરણ 4માં શું શીખવાનું છે? પ્રાણીઓ હોય છે તેમના રહેઠાણ, એટલે રહેઠાણ એમની શેમાં રહે છે અને તેમના બચ્ચા પણ એમની સાથે શેમાં રહે છે એના વિશે આપણે થોડી આજે જાણકારી લેવાની છે. ચલો બધાનું ધ્યાન અહીંયા. આપણી આસપાસ તો ઘણા બધા પ્રાણીઓ રહે છે બાળકો. તે બધા પ્રાણીના બચ્ચા અને તેમના રહેઠાણો વિશે આજે આપણે ઓળખ કરીશું કે એ જે રહેઠાણમાં રહે છે એને શું કહેવામાં આવે છે એના વિશે આપણે થોડી આજે જાણકારી લઈશું. બાળકો, આ શું છે? ગાય. તો ગાય શેમાં રહે બાળકો? કોઢમાં. શેમાં રહે? કોઢમાં. તેમના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહેવાય. શું કહેવાય? વાછરડું કહેવાય. તમને અહીંયા આગળ આ કોઢનું ચિત્ર દેખાય છે ને બાળકો? એને શું કહેવાય? કોઢ કહેવાય. ત્યારબાદ આ શું છે બાળકો? કૂતરો. તો કૂતરો શેમાં રહે બાળકો? કેનલમાં. શેમાં? કેનલમાં. ત્યારબાદ તેના બચ્ચાને શું કહેવાય? કુરકુરિયા અને ગલુડિયા બી કહેવાય. આપણે બધા ગલુડિયા બોલો છો ને, નાના નાના બચ્ચાને હોય છે તો આપણે શું બોલીએ છીએ? ગલુડિયા આયા દેખો, કેટલા મસ્ત લાગે છે એવું કહીએ છીએ ને. તો એને કુરકુરિયા બી કહેવાય અને ગલુડિયા બી કહેવાય. ત્યારબાદ આ શેનું ચિત્ર છે બાળકો? મરઘી. તો મરઘી શેમાં રહે બાળકો? કૂબામાં. શેમાં રહે? કૂબામાં. તમને અહીંયા આગળ ચિત્ર એનું દેખાય છે. અને શું કહેવાય? કૂબા. ત્યારબાદ તેના બચ્ચાને શું કહેવાય? પીલું. શું કહેવાય છે? તેના બચ્ચાને પીલું કહેવાય છે. ત્યારબાદ આ શેનું ચિત્ર છે બાળકો? દેખાય છે તમને? શેનું છે? ઘોડો. સરસ. તમે બધાને ઘોડાને તો ઓળખતા જ હશો. તો ઘોડો શેમાં રહે બાળકો? તબેલામાં. શેમાં રહે? તબેલામાં. તેના બચ્ચાને શું કહેવાય? વાછરડું. શું કહેવાય? વાછરડું. તમને દેખાય છે તબેલાનું ચિત્ર? એની અંદર બે ઘોડા બી રહેલા છે એવું અંદર ચિત્રમાં દેખાય છે. બરાબર? તેને શું કહેવાય? તબેલો કહેવાય. તો ઘોડો શેમાં રહે બાળકો? તબેલામાં રહે. ત્યારબાદ આ શેનું ચિત્ર છે બાળકો? બકરી. તો બકરી શેમાં રહે બાળકો? ખબર છે? વાડામાં. શેમાં રહે? વાડામાં. આ તમને અહીંયા આગળ આ વાડનું ચિત્ર દેખાય છે બાળકો? શેમાં રહે? વાડામાં. અને તેના બચ્ચાને શું કહેવાય? લવારું. શું કહેવાય? લવારું. ત્યારબાદ આ તો તમે બધા ઓળખતા જશો. અને શું કહેવાય બાળકો? હાથી. સરસ. હાથીને બચ્ચાને શું કહેવાય? મદનિયું. એ શેમાં રહે બાળકો? જંગલમાં રહે. શેમાં રહે? જંગલમાં. તમે બધા ખબર જ છે ને, હાથી શેમાં રહે? જંગલમાં રહે. અને તેના બચ્ચાને મદનિયું કહેવાય છે. આગળ આપણે પાઠનું આગળના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય. આ પ્રમાણે તમારે પાઠનું વાંચન કરવાનું છે.